આજે શાળાનો એક થીમ હતો બેટી બચાવો બેટી પઢાઓ. એના માટે હું કહેવા માંગીશ કે પહેલાંના જમાનામાં જ્યારે મરીજાન મુજબ હતું ત્યારે દીકરીઓને કોઈ જ સન્માન નહોતું મળતું અને બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ મેં સાંભળ્યો છે. અને જ્યારથી 2014માં આપણા જે મોદી સરકાર આવ્યા છે અને દીકરીઓ માટે એટલું બધું એમને કર્યું છે કે ભણવા સુધીનો ખર્ચો પણ સરકાર આપણી દીકરીઓ માટે પૂર્ણ કરે છે. એટલે આ જ સંદર્ભથી હું બધાને કહેવા માગું છું કે આપણી દીકરીઓને ભણાવો અને આગળ વધાવો. અત્યારે દરેક ક્ષેત્રે જોઈએ છે કે દીકરીઓ કેટલી આગળ વધેલી છે અને મોદી સરકારે આપણા માટે 33% અનામત પણ દીકરીઓ માટે આપી છે. તેથી આ મારો સંદેશ એ જ છે કે દીકરીઓને ભણાવો અને દીકરીઓને આગળ વધાવો. અને શાળાના શિક્ષકો જે અમને આમંત્રણ આપ્યું તે માટે ખૂબ આભાર. 77માં પ્રજાસત્તાક દિન દાદરા તાલુકાની મોટા આદર્શ પ્રાથમિક શાળામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં જ્યારે જોવા જઈ રહ્યો છે ત્યારે હું એક જ સંદેશ આપીશ ભારત દેશના અને મારા મોટા ગામના તમામ નાગરિકો કે તે ભારત દેશમાં બનેલી જ વસ્તુ એટલે કે સ્વદેશી વસ્તુ અપનાવે એવી જે મોદી સાહેબની થીમ છે એમનો જે વિચાર છે એ વિચારને આપણે સાર્થક કરવા માટે આજના 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આહ્વાન કરું છું સમગ્ર ગામજનોને અને તમામ ભારત દેશના નાગરિકોને કે આપણે સ્વદેશીનો અમલ કરીએ, સ્વદેશી વસ્તુઓ અપનાવીએ જેથી કરીને ભારત દેશ પ્રગતિના પંથ ઉપર જ્યારે છે ત્યારે રફતાર ભરે એવી રફતાર સાથે હું તમામ મારા ગ્રામજનો અને મારા ભૂલકાઓને આજે 77માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત.